ચૂંટણી નજીક આવતા જ પાર્ટી આરોપ પર આરોપ અને આક્ષેપ પર આક્ષેપ એકબીજા પર કરી રહી છે। ત્યારે ભરૂચના ખડોલીમાં વિજય સંકલ્પ સભામાં મનસુખ વસાવાએ કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા। કહ્યું ગમે તેટલી તાકાત લગાવશે આપ અને કોંગ્રેસ, પણ જેમ સીઝન આવે તેમ દેડકા ભેગા થશે અને કૂદીને જતા રહેશે। આ ગઠબંધન નથી, ઠગબંધન છે। બધા દેડકાઓ બધા ભેગા થશે, પરંતુ એ બધા દેડકા સમય આવતાની સાથે એ કૂદીને પાછા જતા રહેવાના છે। એટલે ગઠબંધન એ ઠગબંધન જેવું છે। એટલે કોઈ ચિંતા નહીં કરતા, દેશમાં ફરી પણ નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન બનશે। આ સાથે મનસુખ વસાવાએ ચૈતરને લલકાર ફેંક્યો। મનસુખ વસાવાએ લલકાર કરતા કહ્યું કે ચૈતર જીત્યો હતો જે વિધાનસભામાંથી, ત્યાં અમે 60,000ની લીડ લઈશું। કે ગમે તેટલી તાકાત, ગમે તેટલા એ ગઠબંધન કરશે, બધા ભેગા થશે, બધા દેડકાઓ બધા ભેગા થશે, પરંતુ એ બધા દેડકા સમય આવતાની સાથે એ કૂદીને પાછા જતા રહેવાના છે। એટલે ગઠબંધન એ ઠગબંધન જેવું છે। એટલે કોઈ ચિંતા નહીં કરતા, દેશમાં ફરી પણ નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન બનશે। ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને 400 સીટ સાથે આપણી સરકાર ફરી પાછી આવવાની છે। અને આજે આમ આદમી પાર્ટી વાળા દાવો કરે છે કે ભરૂચ લોકસભા અમે જીતવાનો। એટલે લલવાઓ, તમે કઈ રીતના જીતવાના? તમારી પાસે સંગઠનના તો કોઈ ઠેકાણા નથી। અહીંયા અમારા જે ધારાસભ્યો છે, 6 ધારાસભ્યો, અમારા અક્ષયભાઈની વાત કરું, એમની ટીમ સાથે, એના સંગઠનને સાથે લઈને પૂરી કરજણ વિધાનસભા ખૂંદી રહ્યા છે। ડેડિયાપાડાની વાત કરું કે જ્યાંથી ચૈતર વસાવા જીતે, હું દાવા સાથે કહું, ડેડિયાપાડામાં અમે 60,000ના લીડથી જીતવાના છે। આપ વાળા ગમે એટલા ધમપછાડા કરશે, ગમે એટલા પંજાબમાંથી કે પછી દિલ્હીમાંથી નોટોના બંડલ લાવશે, પરંતુ ડેડિયાપાડાની જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપશે। કરેલા કામોના આધારે અમારા સંગઠનના તાકાતથી આ વાત કહી શકું છું। એટલે ખોટી વાતોમાં કોઈ આવતા ના, બધી જગ્યાએ સાથે સાથ વિધાનસભા ભાજપ પ્લસ થવાનું છે। આજે પાણીના જે પરપોટાને જેમ નીકળી પડ્યા છે, એવા લોકો ભવિષ્યમાં હિંમત ના કરે કે ભાજપની સામે કોઈ ચૂંટણીના મેદાનમાં આવવાની, તો એવા લોકોને સબક શીખવાડવા માટે પણ આપણે હજુ મહેનત કરવાની છે। એક એક બૂથ પર આપણે જાઓ, કરેલા કામોની યાદી એક એક બૂથ સુધી આપણે પહોંચાડી છે। તો સૌ કાર્યકર્તા ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે, અપીલ છે કે આપણું બૂથ એક એક બૂથ પ્લસ થવું જોઈએ। ચૂંટણીમાં નેતાઓમાં માન્યતાઓનું પણ મહત્વ જોવા મળી રહ્યું છે। વાત ભરૂચની છે, જ્યાં રક્ત તિલકની માન્યતાએ ભારે ચર્ચા જગાવી। ભરૂચના ઇન્ડી ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાને ભૃગુ ઋષિના વંશજે રક્ત તિલક કરી વિજયના આશીર્વાદ આપ્યા। ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વીણેએ રક્ત તિલક કર્યું અને જીતના આશીર્વાદ પણ આપ્યા। આ પહેલા 1989ની અંદર બિપિનભાઈ પ્રથમ વખત ભાજપની ટિકિટની ઉપર ભાજપમાંથી લડતા, તે વખતે એમને મેં આ આશીર્વાદ આપ્યા હતા અને સતત 3 ટર્મ MLA તરીકે ચૂંટાયા હતા અને શિક્ષણ મંત્રી તરીકે એ બન્યા હતા। એવી જ આશા અત્યારે રાખી અને ચેતરભાઈ વસાવાને અંગૂઠો કાપી અને રક્ત તિલક કરી અને વિજય ભવનના મેં આશીર્વાદ આપેલા છે।